ગુજરાતમાં આમ તો કોઈ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાય તો એ સામાન્ય બાબત છે, પણ આજે એક એવો વિડીયો સામે આવ્યો છે જ્યાં યુનિવર્સિટી લેવાતી પરીક્ષામાં તંત્ર પૂરતું ધ્યાન નહીં આપતું હોવાના પુરાવા સામે આવ્યા છે. તો પાટણના સામી તાલુકામાંથી વિદ્યાર્થીને માત્ર પરીક્ષા હોલમાં મોબાઈલ લઈને ગયો, પણ તે તો ત્યાંથી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ વિભાગની આંખો ખોલતો આ વિડીયો પોસ્ટ કર્યો છે. મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બસપામાંથી સમાજશાસ્ત્રના પેપરમાં વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે અને બિંદાસ અપલોડ પણ કરે છે. આ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી. વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે, આવનાર વર્ષ વધારે વિદ્યાર્થીઓ એડમિશનના ધાંધા હેડે તે માટે દરેક જગ્યાએ આવું જ ચાલે છે. તો ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિઓ ચાલે છે. તો અહીંયા તો એક રીલ સામે આવી, બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે. તકેદારી કે ધ્યાન રાખવાની જવાબદારી તો HNGU યુનિવર્સિટીના નેજા હેઠળ આવે, પરંતુ તે પણ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે. જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા અને યુનિવર્સિટી આ વિડીયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.